અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ખાસ તૈયારી થઈ રહી છે। ફાયર વિભાગ દ્વારા પણ તૈયારી કરવામાં આવી રહી છે। રથયાત્રા પૂર્વે ફાયર વિભાગે ખાસ મોક ડ્રીલનું આયોજન કર્યું હતું। રથયાત્રાના રૂટ પર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ તૈનાત થઈ છે। ઘી કાંટા મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય મોક ડ્રીલ યોજાઈ હતી। આગ જેવી દુર્ઘટના સમય બચાવ કામગીરીનું રિહર્સલ થયું। ફાયર રેસ્ક્યુ અને ઇમરજન્સીની ટીમની ચકાસણી થઈ। રથયાત્રા દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે ખાસ તૈયારી કરવામાં આવી। રથયાત્રાને લઈને ફાયર અને પોલીસ વિભાગ દ્વારા જોઈન્ટમાં મોક ડ્રીલ છે તે હાથ ધરવામાં આવી છે। અમદાવાદનો ગીચ ગણાતો વિસ્તાર કે જે ઘી કાંટા કહેવાય છે, જ્યાંથી રથયાત્રા નીકળે અને તે દરમિયાન જો આગ લાગે તો કેવા પ્રકારે રેસ્ક્યુ કરી શકાય તેને લઈને જ હાલ આ મોક ડ્રીલ છે તે હાથ ધરવામાં આવી રહી છે। સાથે જો વાત કરીએ તો મોક ડ્રીલને લઈને આપણી સાથે ભરત રાઠોડ છે એસીપી, તેમની સાથે વાત કરીશું। સાહેબ, ખાસ તકેદારીના ભાગરૂપે આ મોક ડ્રીલ કરવામાં આવી રહી છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે? આગામી જે રથયાત્રા પસાર થવાની છે જે રૂટ ઉપર, એ રૂટ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં માણસો ભેગા થવાના છે। એમની સુખાકારી માટે અને એમને કોઈ અડચણ ન પડે એ માટે, પરંતુ આકસ્મિક જો કોઈ સંજોગો ઊભા થાય તો એ સંજોગોને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને ફાયર બ્રિગેડ તંત્ર સક્ષમ છે। એનું એક્ઝિબિશન કરવા માટે આજે એક ફાયર અંગેની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપ જોઈ શકો છો કે ઘી કાંટા વિસ્તારની અંદર, એક ભરચક વિસ્તારની અંદર આગ જે લાગવાનો બનાવ બન્યો હોય અને એમાં ફાયર અને પોલીસ સાથે મળીને કેવી રીતના કામ કરે છે એનું એક આયોજન કરેલું છે। ચોક્કસથી તો જો વાત કરીએ તો ફાયર અને તેની સાથે જ પોલીસ વિભાગ દ્વારા રથયાત્રા દરમિયાન જો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તો તેને લઈને કેવા પ્રકારની કામગીરી કરાશે તેની આ સંપૂર્ણ મોક ડ્રીલ છે તે હાલ કરવામાં આવી રહી છે। ફાયર વિભાગની ટીમ પહોંચે, સાથે જો આગ લાગે તો જરૂરિયાતના સમયે લોકોને કેવી રીતે રેસ્ક્યુ કરવા અને મેડિકલની સહિતની અલગ અલગ સુવિધાઓ કેવી રીતે પહોંચાડવી, તેમજ કેઝ્યુલિટી ન થાય અને તમામ અલગ અલગ બાબતોનું હાલ ધ્યાને રાખવાને લઈને હાલ આ મોક ડ્રીલ છે તે અમદાવાદના ઘીકાંટામાં તકેદારીના ભાગરૂપે કરવામાં આવી રહી છે, કારણ કે રથયાત્રાનો પર્વ અને એમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉમટતા હોય છે અને ત્યારે લોકોને કોઈ નુકસાન ન પહોંચે તેની તકેદારી છે તે અત્યારથી જ લેવામાં આવી રહી છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।